હે આંબે બેઠો પોપટ પોપટની સાસ વાંકી હે લીલી કેરી કાશી ને પીળી કેરી પાકી પીળી કેરી પાકી એ લીલી કેરી કાશી પોપટને ખાવી કેરી પણ કેરી નથી પાકી જો બોલો કેરીની સીઝન આવી ગઈ હવે તો રોજ રસ રોટલી રસ પૂરી રસ રોટલા એવું ખાવાનું હો બકુલભાઈ ગામમાં ગયા તા હા ગામમાંથી આવું તું કઈ બાજુ જા એ હું ગામમાં જાઉં કેમ એ કેસરનો ભાવ જાણવા જાઉં તો પણ ગામમાં હું કામ જા કેસરનો ભાવ હું તને કહી દઉં હે તો હારું જ તે ને મારે ગામમાં જાવું ને શું ભાવ છે કેસરનો કેસરનો ભાવ છે કિલોના 4 લાખ રૂપિયા છે હે હવે કિલોના 4 લાખ રૂપિયા થોડા હોય ખોટું હું બોલો એલા હાસુ કહું કિલોના 4 લાખ રૂપિયા છે મને હાસુ નો લાગે હો બકુલભાઈ હામ ખાવ લ્યો એલા તારા હામ બસ મારા હામ ને તમારા હામ ખાવ તો હું હાસુ માનું એલા મારા હામ કેસરનો 4 લાખ રૂપિયા કિલોનો ભાવ છે 4 લાખ રૂપિયા હા લ્યો બોલો કેસરનો ભાવ ઈ હું કામ જાણવા આવ્યો છે કાઈ સમજાણું નહીં મારા માણાને મોકલ્યો ગામમાં કેસર કેરીનો ભાવ જાણવા ઓન તો બધી કેરી વેચી દેવી છે ભલા દાદા આપણે તો બહુ પૈસા આવશે કેમ એ 1 કિલો કેસરના 4 લાખ રૂપિયા ભાવ છે હવે એટલો બધો થોડો ભાવ હોય એ હાસુ કહું બકુલભાઈએ કીધું હવે બકુડો ખોટું બોલતો હશે પણ બકુલભાઈએ એના હામ ખાધા તો થોડા ખોટું બોલતા હોય હે તો આ શું બોલતો હોય હો તો એટલે તો કહું આપણે તો બહુ કેરી છે બહુ પૈસા આવશે પણ હજી ક્યાં કેરી પાકી હા ઈ હાસુ પણ હું તો હું કહું હાલો ને આંબાયા આંટો મારવી કદાચ 1 કિલો પાકી કેરી જડી જાય તો 4 લાખ રૂપિયા આવી જાય હા ઈ હાસુ તો હાલો આલાવ અહીંયા તો શું છે ઓય બાપા એમ નીસું જોઈને હું હાલે ઊંસું જોઈને હાલે ક્યારે આંબા ઉપર હોય પણ કેરી પાકે ને એટલે પડી જાય હા ઈ હાસુ તો એટલે જ કહું છું હું નીચું જોઈને આલું અને તમે ઊંચું જોઈને આલો કદાચ આંબા ઉપર પાકી કેરી હોય તો તમને જડી જાય અને પાકી કેરી પડી ગઈ હોય તો મને જડી જાય એ હારું હાલ ઓ બાપા હા બોલ દાદા હું છું એટલે હું આંબાને ભટકાણો તો પણ જોઈને આલો ને હવે એક કામ કર તું ઊંચું જોઈને હાલ હું નીચું જોઈને હાલું એ હારું ઓ બાપા જોવો તો ખરા મારી હારે ભટકાણા હું કેરી ગોતતો તો પણ જોઈને આલો ને મને વગાડ્યું હવે એક કામ કર કેરી નહીં જડે હાલ ખાટલે બેહવા વયા જાવી પણ આપણે ખાટલે બેસ્યું એમાં શું ફાયદો થશે કેસરનો 1 કિલોનો 4 લાખ રૂપિયા ભાવ છે કદાચ 250 ગ્રામની એક કેરી જડી જશે ને તો 1 લાખ રૂપિયા આવી જશે હે તો હાલો કેરી ગોતવી હાલ ભલા દાદા આમ જોવો તો હે પાકી કેરી હાલો કેરી પાડી લેવી પણ કેરી કેટલી ઊંચી છે કેમ પાડશું હું પાણાનો ઘા કરું હમણાં કેરી પાડી દઉં ના રે ના તો કેરી નો બગડી જાય તમે કેરી જીતી લેજો ને તો થોડી કેરી બગડે આ એમ થાય તો તમે કેરી જીતી લેજો હું પાણાનો ઘા કરું એ હારું ઓ બાપા હે ભલા દાદા કેરી માથામાં પડી કે હું કેરી નથી માથામાં પડી માથામાં પાણો પડ્યો પણ હું તો કેરી પાડતો થો તો પાણો કેમ પડ્યો તે પાણો ઘા કર્યો ને ઈ પાણો માથામાં પડ્યો તો પણ ધ્યાન રખાય ને એ મારું ધ્યાન કેરી હમ હતું એ હારું લ્યો હું બીજો પાણાનો ઘા કરું હવે તો કેરી પાડી જ દઉં ઓય બાપા ના રે ના પાણાનો ઘા નથી કરો હો. તો પણ કેરી કેમ પાડશું એ એક કામ કર લાકડી લઈ આય એ હારું બીજો પાણાનો ઘા કર્યો અને મને વાગ્યો હોય તો હું નો ટળી જાઉં
લ્યો ભલા દાદા લાકડી. તો આવડી મોટી લાકડી લાવ્યો. હા કેરી પાડવા લાવ્યો. ઓય બાપા આ લાકડી થી કેરી પડે? તો પણ હાલો ને મમરાભાઈ ને જેસીબી લઈને બોલાવી. ના રે ના, એને થોડા બોલાવાય. પણ જેસીબી ની પાવડી થી કેરી અંબાઈ જાહે એટલે કહું. મમરાભાઈ હું મફત આવે, એને પૈસા ન દેવા પડે? પણ તમે પૈસાની હું કામ બળતરા કરો? 1 કિલો કેસરનો શું ભાવ છે? 4 લાખ રૂપિયા. તો એક કેરી કેટલા રૂપિયાની છે? લાખ રૂપિયાની. તો મમરાભાઈ તો 100-200 રૂપિયા લેશે, આપણે લાખ રૂપિયા આવી જશે. એ હારું લે. મમરાભાઈ, હાલો મમરાભાઈ, જેસીબી લઈને અમારી વાડી આવો. હમણાં મમરાભાઈ જેસીબી લઈને આવશે. મમરાભાઈ તો કૂટર લઈને આવ્યા, જેસીબી કેમ નહીં લાવ્યા હોય? કોને ખબર? હે મમરાભાઈ જેસીબી કેમ ન લાવ્યા? એ પહેલા હું જોવા આવ્યો, તમારે જેસીબી નું શું કામ છે નહીં? એ અમારે જેસીબી નું જ કામ છે. પણ શું કામ છે ઈ તો કયો. પણ તમે પૈસા કેટલા લેહો? કલાકના 1000 રૂપિયા. એ અમારે કલાકનું કામ નથી, અમારે ખાલી 5 મિનિટનું જ કામ છે. તો કેટલા પૈસા લેશો? તો 1000 રૂપિયા થાય. ઓલા દાદા 1000 રૂપિયા આપી દેજો. ના રે ના, એટલા બધા થોડા પૈસા હોય. પણ હું ગામમાંથી જેસીબી લઈને આવું, કેટલું ડીઝલ બળે? 1000 રૂપિયા તો થાય જ તે ને. ઓલા દાદા 1000 રૂપિયાની હા પાડી ગયો ને. ના રે ના, એટલા બધા થોડા પૈસા હોય. પણ તમારે શું કામ છે ઈ તો મને કયો. એ ઓલી આંબા ઉપર પાકી કેરી છે ને, એ અમારે આંબવાની છે. તો પણ એમાં જેસીબી નું શું જરૂર? એ ભોળા દાદા જેસીબી ની પાવડીમાં ઊભા રહીને કેરી આંબી લે ને. તો પણ એમ કયો ને, કેરી હું તમને આપી દઉં, બસ ખાલી 500 રૂપિયા આપ્યો, એમાં જેસીબી ની શું જરૂર? તમે કઈ રીતે આમશો? હમણાં તમે જો આંબો ખંખેરું એટલે કેરી પડી જાય. ના રે ના, કેવી વાત કરો, તો કેરી બગડી ન જાય. હઈ હાસુ. તો બોલો, કેરી સીધી તમારા હાથમાં આવે તો 500 રૂપિયા આપશો? ભોળા દાદા 500 રૂપિયાની હા પાડી ગયો. દરિયામાંથી એક ઘડો પાણી ભરી લેવી તો શું ફેર પડે? એટલે એ ઓરા આવો. એ 1 કિલો કેસરનો શું ભાવ છે? એ 4 લાખ રૂપિયા. તો આપણે એક કેરી કેટલા રૂપિયાની થશે? એ લાખ રૂપિયાની. તો લાખ રૂપિયામાંથી 500 રૂપિયા ઓછા થાય તો શું ફેર પડે? તો કાંઈ ફેર ન પડે. તો હું એમ કહેતો થો દરિયામાંથી એક ઘડો પાણી ભરી લેવી તો શું ફેર પડે? આ ઈ હાસુ. મમરાભાઈ, કેરી આંબી દો, 500 રૂપિયા હું આપીશ. એ હારું ઉભા રહ્યો. એ તો આપણી વાડીમાં ગયા. હે હું લેવા ગયા છે? એ તો પાણીનું ભૂંગળું લઈને આવ્યા. મમરાભાઈ, પાણીનું ભૂંગળું કેમ લાવ્યા? એ કેરી આંબા, હમણાં તમે જોવો, તમને કેરી આંબી દઉં કે નહીં? ભલે દાદા, અહીંયા હાથ રાખજો. એ કેરી આવી તો. હા તો લાવો 500 રૂપિયા. 500 રૂપિયા થોડા હોય, 100 રૂપિયા આપી દો. કેમ? એટલે પાણીનું ભૂંગળું તો અમારી વાડીમાંથી લાવ્યા હતા. તો પણ તમારે ભૂંગળાથી કેરી આંબી લેવાય ને. પણ અમારે એવી બુદ્ધિ ક્યાં છે? તો બુદ્ધિના તો પૈસા છે. ભલે દાદા 500 રૂપિયા આપી ગયો ને, કકળાટ શું કરો? એ હારું લ્યો. લ્યો બોલો, કેવા ગાંડા, એક કેરી આંબાના 500 રૂપિયા આપ્યા. જાણે કેરી તો લાખોમાં વેચાવાની હશે. ભોળા દાદા મને તો એવું લાગે કેરીનો વજન 500 ગ્રામ જેટલો હશે. હે તો 2 લાખ રૂપિયા આવશે. પણ હું શું કહું, કેરીનો વજન કરી જોઈવી એટલે આપણે ખોટું પડવાનું તો ન થાય. આપણે કોકને કીધું હોય 500 ગ્રામ વજનની કેરી છે અને 2 લાખ રૂપિયા લઈ લીધા હોય, પછી 500 ગ્રામની કેરી ન હોય તો માર ખાવા પડે. તો પણ તાજવા પીડા છે, લઈ આવું. એ હારું. જો બોલો, આમ એક કેરી લાખ 1.5 લાખમાં વેચાય તો બધી કેરી વેચાઈ જાય ને પછી 10-15 માળનો બંગલો બનાવવો છે. લે તાજવા આવી ગયા. હાલો કેરીનો વજન કરી લેવી. હે કેરીનો વજન પૂરો 500 ગ્રામ નથી હો ભલા દાદા. કેમ કેરીનો વજન કરો છો? લે કેરીનો વજન કરવો જ પડે ને, 4 લાખની કિલો કેરી છે. કોણે કીધું? તમે તો કહેતા હતા 1 કિલો કેસરનો ભાવ 4 લાખ રૂપિયા છે. અત્યારે કિલો કેસરનો ભાવ 4 લાખ રૂપિયા છે જ તે ને? તો આ કેસર કેરી તો છે. એલા કેસર કેરીનું હું નહોતો કેતો, દૂધમાં પીવાનું કેસર આવે ને ઈ 4 લાખ રૂપિયાનું કિલો છે એમ કેતો તો. દૂધમાં પીવાનું કેસર એવું તમે બોલ્યા જ નતા હો. તમે એમ કીધું તું કિલો કેસરનો ભાવ 4 લાખ રૂપિયા છે. તો મને તો એમ કે તમે કેસર કેરીની વાત કરતા હશે. એલા કેરી તો 150 માં કિલો ઢગલો મળે.
ઓય બાપા તું કા ખરખું સમજતો હોય તો પણ બકુલભાઈએ કેસર એમ કીધું તો મને એમ કે એને કેસર કેરીનો ભાવ કીધો છે. આન તો જાય તો ઓય બાપા તું એને હામો ન મોટતો હોય તો પણ એમાં ધોલ હું મારો હું ક્યાં કેરી લઈ ગયો